સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુંડા તત્વો સામે સુરત પોલીસ એક્શનમાં આવી છે। શુક્રવારે મોડી રાત્રે સુરત પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। અલગ અલગ વિસ્તારમાં સુરત પોલીસ કોમ્બિંગ હાથ ધર્યું। જહાંગીરપુરાના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ થયું। હથિયારો, ઘાતક વસ્તુ જાતે મૂકી જવાની પોલીસે તક આપી હતી। સુમન વંદના લોકોએ પોલીસને સહકાર આપ્યો। લોખંડના સળિયા, છરી, તલવાર સહિતના 43 હથિયારો જમા કરાવ્યા છે। अलग अलग વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। સંવેદનશીલ વિસ્તાર છે જહાંગીરપુરા, જ્યાં પોલીસ કોમ્બિંગ કરવા માટે પહોંચી અને તક આપી કે ઘાતક હથિયારો, ઘાતક વસ્તુ જો કોઈની પાસે હોય તો તેઓ પોલીસ પાસે જમા કરાવી દે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે। જે જાહેરનામા હેઠળ શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે। અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે। પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે।